નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના વિરત 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12માં વૃક્ષારોપણ તેમજ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અકોટા ગામ અકોટા મુક્તિધામમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, ચિરાગભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થયા છે। દેશમાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે, ડેવલપમેન્ટના કામો થયા છે અને સાથે સમાજ ધોરણ સુધારવાનું પણ કામ થયું છે અને એ નિમિત્તે સમગ્ર દેશમાં આજે અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમ અને સ્વચ્છતા ઝુંબેશ લઈને આગળ વધી રહ્યા છે। તે મુજબ આજે આ વોર્ડ નંબર 12માં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, સાથે અમે સફાઈ પણ કરીશું કે જેથી જનતાને પ્રેરણા મળે કે આ શહેરને સ્વચ્છ રાખવાની જરૂર છે અને શહેર સ્વચ્છ રહેશે તો આરોગ્ય સુધરશે। તે સમગ્ર શહેરમાં તમામ વોર્ડમાં એકી સાથે સવારના પોરમાં આ કાર્યક્રમ અમે બધા ભેગા મળીને કરી રહ્યા છીએ। જનતાને પણ સાથે જોડીએ છીએ અને જનતાને પણ એમ થાય કે આ આપણું કામ છે, આ રાષ્ટ્ર કાર્ય છે,